નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા રોડ ખટંબા ખાતે મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવનું દબદબાભેર ઉજવણી કરવામાં આવી। ખટંબા ખાતે વલ્લભ કારંભાના માથે બિરાજમાન મા યમુનાજીના મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત બેન્ડવાજા શણગારેલ જે ગાડી છે તેમાં કળશધારી શોભાયાત્રા, યમુનાષ્ટક અને યમુનાજીના 41 પદોના પાઠ સંઘ બેઠે પ્રિયા પ્રીતમ બ્રજકમળના ભવ્ય અલૌકિક મનોરથ દર્શન યોજાયા, જેમાં શહેરમાંથી અંદાજિત 3000થી પણ વધુ વૈષ્ણવો મા યમુનાના અલૌકિક દર્શન કરવા સ્વયંભૂ વૈષ્ણવો ઉમટી પડ્યા હતા। શયનમાં મહાઆરતી, જય જય શ્રી યમુનાના ભક્તિમય ગાન, કીર્તનકારો, લોમેશ શેઠ વૃંદના સંગીતના સથવારે સાક્ષાત ખટંબા મથુરાના વિશ્રામ ઘાટ, ગોકુલના ઠુકરાની ઘાટની યાદ વ્રજભૂમિમાં ફેરવાયું હતું। એટલું જ નહીં, વૈષ્ણવો માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન મનોરથી નૂતન દીપેશભાઈ આશા હિન્દુસ્તાની શ્રીજી સેવા ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। સંપ ત્યાં જંપ કાર્યક્રમ સંગઠન શક્તિથી મહિલાઓ, યુવાનો કાળઝાળ ગરમીમાં મા યમુનાજીનો પ્રાગટ્ય મહોત્સવ આન બાન અને શાનની સાથે ભક્તિસભર ઉજવવામાં આવ્યો। વૈષ્ણવો પણ ભાવવિભોર બન્યા। દર્શનાર્થી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, પાર્થ શાહ, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુ ગામવાળા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના કાર્યકરો મા યમુનાજી પ્રાગટ્ય મહોત્સવમાં જોડાયા અને અલૌકિક લહાવો લઈ ધન્યતા અનુભવી હતી। જય શ્રી કૃષ્ણ। હું દીપેશ શાહ, વિનયભાઈ, જીગરભાઈ। અમારે આખો યમુનાજી ઉત્સવ આજે ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ ગયો છે અને એમાં 2122 વૈષ્ણવ પ્રસાદી તેમજ 4 થી 5 વૈષ્ણવ દર્શનનો લાભ લીધો છે। આજે વર્ષ કમળનો યમુનાજીને શ્રીનાથજી સાથે બેસીને કમળની પાકડીઓ વિરાજમાન થયેલ છે। ખૂબ સુંદર દર્શનનો લાભ વૈષ્ણવ મળી રહ્યો છે અને એનો ખૂબ આનંદ છે મને। શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી છે। આજ રોજ ખટંબા યમુનાજી હવેલી ખાતે શ્રી યમુનાજીનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। મનોરથી દીપેનભાઈ હિન્દુસ્તાની તરફથી આજે 2100થી 2200 વૈષ્ણવોને મહાપ્રસાદનું આયોજન કર્યું હતું। વ્રજકમલ મનોરથમાં શ્રી યમુનાજી સાથે શ્રી મથુરેશ પ્રભુ સાથે બિરાજીને ખૂબ જ આનંદથી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિએ વડોદરાની આ ખૂબ જ આનંદ પ્રાપ્ત કરાયો છે। એ ખૂબ જ આનંદની વાત છે। શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી।